કલ્પનીય સમૂહ લગ્ન સંપન્ન વાટલિયા પ્રજાપતિ પરિવારની 50 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। અમદાવાદના સરખેજ ખાતે વિશાળ અને કલાત્મક મંડપમાં સર્વ વાટલિયા પ્રજાપતિ પરિવારની 50 દીકરીઓએ વૈદિક ધાર્મિક પરંપરા મુજબ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। સર્વ 52 ગોળ વાટડિયા પ્રજાપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યંત મહત્વપૂર્ણ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। આજના યુગમાં લગ્નમાં દેખાદેખી, અહમ, દંભ અને ખોટી માન્યતાઓના કારણે દીકરા દીકરીના લગ્નમાં, માતા પિતાઓ અને પુત્ર પુત્રીના લગ્નમાં ગજા બહાર ખર્ચા કરવાની મજબૂરી જોવા મળે છે અને દીકરા દીકરીના લગ્ન માટે માતા પિતા લાખો રૂપિયાના દેવા પણ કરતા હોવાની ઘટના બની છે। સર્વ 52 ગોળ વાટલિયા પ્રજાપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। સરખેજ ખાતે આયોજિત ભવ્ય સમૂહ લગ્નમાં 25 દીકરીઓના નામ નોંધાયા। લગ્ન સ્થળે વિશાળ ડોમના નયનરમ્ય સુશોભિત કલાત્મક ચોળી તૈયાર કરવામાં આવી। સવારે 25 વર્ષાઓનું શરણાઈથી ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું। કલાત્મક સુશોભિત ચોળીમાં વડ કન્યાઓના વૈદિક પરંપરા મુજબ હસ્તમેળાપ લગ્ન વિધિ કરવામાં આવી। સમૂહ લગ્નનું ભવ્ય આયોજન હર્ષોલ્લાસ ઉમંગ સાથે સંપન્ન થયું। નવ દંપતી આશીર્વાદ આપવા માટે સાધુ સંતો, મહાનુભાવો, આમંત્રિત મહેમાનો પધાર્યા। સમૂહ લગ્નને પ્રોત્સાહન આપવા માટે સર્વ પ્રજાપતિ વાટલિયા સમાજ સહિત વિવિધ સમાજના આગેવાનોએ નવ દંપતીઓને વિવિધ પ્રકારની ગિફ્ટ અર્પણ કરી। ઉપરાંત સર્વ વાટલિયા સમાજના મહાનુભાવો, પ્રતિષ્ઠિત આગેવાનો દ્વારા વિવિધ પ્રકારની સેવાઓ માટે દાનનો ધોધ વહાવ્યો। સમાજના હિત ચિંતક ભાઈ બહેનો અને યુવાનો, દીકરા દીકરીઓએ સ્વયંસેવક તરીકે પ્રશંસનીય સેવા કરી પ્રસંગને સફળ બનાવ્યો। સર્વ 52 ગોળ વાટલિયા પ્રજાપતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રકાશ ખસતિયાએ જણાવ્યું કે દરેક સમાજના લગ્નમાં દેખાદેખી, ખોટા બેફામ ખર્ચાઓ, દંભ અને અહમ વધી રહ્યો છે। તેવું દૂષણ સર્વ વાટલિયા પ્રજાપતિ સમાજમાં પણ પ્રસરી રહ્યું છે। દીકરા દીકરીઓના લગ્નો પાછળ બેફામ ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે। દીકરા દીકરીઓના લગ્ન કરનાર માતા પિતાઓ દેવાદાર બની જતા હોય છે। તેવા સમયે સમૂહ લગ્ન દરેક માતા પિતા માટે પ્રેરણાદાયી બની રહ્યા છે। સમાજમાં દરેક શુભેચ્છક, હિતચિંતક, સમૂહ સભ્યો લગ્નની પરંપરાને ઉમળકાભેર વધાવી રહ્યા છે, જેમાં અમારી ટીમને આનંદ છે। સમાજના દરેક માતા પિતા તેમના દીકરા દીકરીઓના સમૂહ લગ્નમાં લગ્ન કરાવે તે માટે પ્રેરણાદાયી કાર્ય સફળતાપૂર્વક કરી રહ્યા છે।